અમારા ગામમાં મિત્રો ખાસ અમારા ભાઈબંધ ગણો તો હોય, કાકો ગણો તો હોય ને સપોર્ટ સિસ્ટમ ગણો તો હોય મિત્રો, બહુ સપોર્ટ કરે, વાત જ ના થાય મિત્રો. અહીંયા ફેમિલી ને પહેલાં આપણે ત્યાંથી 3-4 કિલોમીટર ચાલતા અહીંયા આવતા સ્કૂલમાં ભણવા માટે મિત્રો. જોકે પછી તો આપણે બાઇક લાવ્યા હતા 8માં આવ્યા પછી. જય માતાજી મિત્રો. તો ફરી એક અમારા નવા વિલોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો મસ્ત સવાર પડી ગયો તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વિલોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો જો મસ્ત સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા હતા મિત્રો અને વ્લોગ શરૂ કરીને વહેલા નહીં બની ફ્રેશ થઈ ગયું. અને કાલે આપણે એક મંદિરની જગ્યાએ મિત્રો 3 રોમાપીરના મંદિરે દર્શન કરવા ગયા હતા. જે મંદિર મિત્રો પહેલા નંબર તો આપણે મોમાન ત્યાં ગયા હતા ટ્રાડલી મોર. બીજા નંબરે ગયા હતા જૂની વાસની. જેમ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઘણી કોમેન્ટ આવી હતી ભાઈઓની, તો ત્યાં પણ ગયા હતા, એમની કોમેન્ટોની માન આપી. અને ત્રીજા નંબરે જે મંદિર મિત્રો અમારા ગામમાં પિંપળદના વચ્ચે જે રોમાપીરનું મંદિર છે પેટ્રોલ પંપની સામે, ત્યાં ગયા હતા. તમે વિડીયો જોઈ લીધો છે, ના જોયો હોય તો અવશ્ય જોઈ આવજો એકવાર, આગળનો જ વિડીયો મિત્રો. હા ચલો ફેમિલી, ચાય બની જઈએ તો ચા પી લઈએ પહેલાં, તો પછી જઈએ આપણે આજે તો ખેતરમાં. હાલ તો બીજ પર ગયા હતા, આજે ખેતરમાં જઈશું નહીં. માડી આવ્યા છે હજી જો ફેમિલી. આમાં હું નીકળ્યો હું અત્યારે ઘેરથી ખેતરમાં જવા માટે. તો અત્યારે આપણે ખેતરમાં જઈ, ચલો લીમડો પારવાનો હોય, જે કામ હશે એ કરશું મિત્રો. પડી જાય નહીં નીચે વહેલા આવી તો ભાઈ ચાલો મિત્રો. વરસાદ આવતો નહીં એટલા માટે મિત્રો, ખબર નહીં ક્યારે આવશે મિત્રો. અને વરસાદ ના આવે તો આપણે આવું કામ કરવું પડે જો ખેતરમાં અત્યારે. જોકે જે ભાઈઓ કરતા હશે એમને તો ખબર હશે મિત્રો કે ખેતરમાં કેવી રીતના કામ થાય. તો એવું કાંઈ બાકી તો હું આવ્યો હું જો કોઈટો લઈને લીમડો પાડવા માટે. આજે લીમડો પાડીશ બેસો ગાયો માટે. તો જોઈએ આમ કઈ લે બધી સારું લીમડો હોય ત્યાંથી આપણે પાડીશું મિત્રો લીમડો. તો ફેમિલી તમને એક હું શોર્ટ બતાવું અહીંયા ખેતરમાં જે ફુવારા ચાલુ હોય મગફળીનો બધો. તો જોઈ લો તમે શોર્ટ એક બતાવું તમને જોરદાર અહીંયા ખેતરનો. તો જોઈ લો ગાઈસ. જો તમને ક્લિપ તો બતાવીએ આપણે અહીંયાથી ને કેવી લાગી કે કોમેન્ટ કરજો મિત્રો. બાકી તો અહીંયાથી આપણે લીમડો પણ પાડી દીધો મસ્તી. જો એક નંબર વાત ના થાય. અને આજે મિત્રો ખેતરનું કામ નહોતું ખાસ કરીને, જો કે કામ હતું ફુવારા બદલવાનું, તો આપણે બદલી રહ્યા હતું. અને લીમડો પાડે મેં અહીંયાથી મસ્ત. જો કોઈ તો પણ જ ઉભા રહેલો અત્યારે જો તાર ભરાઈ ગયો કોઈ તો પણ ઘેર આવી જાય મિત્રો. લાવતા ઓબો પર જાય એવું થઈ ગયું મિત્રો. માથા બાર ઉઠે માથા તો અહીં લઈને આવે તો ઘેર. ચલો આપણે હાથ પગ ધોઈ ગયા મસ્ત. હાજી આપણને ખાવું હેડો. ચલો ફેમિલી આપણે જમી લઈએ. જમવામાં કેરીનું શાક અને બાજરીના રોટલા. બટેકા નાખે મોરી હે એવું લાગે બટેકા મોરે. તો ખાસ ફેમિલી ચલો ફેમિલી જમી લઈએ. ચલો આપણે જમી લઈએ, હજુ કાઢવાનું બાકી ખાલી નહીં મિસ બ્લોગ તૈયાર થાય. જો ખાલી બતાવું તમને કેવું બોલાય. તો ખાસ ફેમિલી મમ્મી પણ બે છે, પપ્પા પણ બે છે. હજી તો વરસાદ આવે થોડું વાતાવરણ કરી નાખ્યું ને અત્યારે આપણે જો જમીન પાહા ઊંઘી ગયા હતા. હાલ પાહા ઉઠ્યો મિત્રો. અને અત્યારે આપણે જઈ રહ્યા ગામમાં. જો નહીં મિસ પેન્ટ તૈયાર કરી દીધી અત્યારે. કેમ નહીં કેમ પેન્ટ લઈ લીધા ફિટ કરા? નહીં મિસના કપડાં ફિટ કરાવવા જઈ રહ્યા મિત્રો અત્યારે. તો ચલો બીજા ફિટ કરવા મિસ કે અભ્યાસ શબ્દો તો કઈ રસ્તાની મોજમાં લો. Where the neon glows,
knows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. જો ગાઈસ અહીંયા આપણે દુકાને આવી બાજુ દુકાન માટે ગઈ નહીં જો હવે શું કેવું ઉતારો ઊભું તો કરી દે જો ફેમિલી અહીંયા હું ઊભું રહેવું આવું થોડી વાર કારણ કે અહીંયા નહીં મિસ જો ખાસ ઘઉં લઈ મેળતો તો અહીંયા મેળો કપડાં પણ કરાવવાના જો કે આપણે લાવ્યા હતા તમને બતાવું જોઈએ તો પેન્ટ હી મેળો બે જે અહીંયા મિત્રો ફિટિંગ નહીં એવું કરાવવાનું સિલાઈ નહીં એવું કરાવવાનું કમ્પ્લીટ પેન્ટ હી મેળો બતાવ્યા જ નહીં તમને તો આ પેન્ટ હી મેળો બાલાજી જીન્સ શોરૂમ ત્યાંથી લાવેલા મિત્રો તો જઈએ હોજ કરાવવા તો પહેલાં અહીંયા જે કામ ઘઉં વેકવાય તો વેકી દે પછી જઈએ મિત્રો તો ચાલો આપણે જઈએ એમાં કપડાં હોજ કરાવવા માટે ગામમાં પહોંચી ગયા જો પહોંચી ગયા ગામમાં નહીં ગયા આપણે હોજ કરાવી જાય નહીં ખબર અહીંયા દુકાન હોય તો અહીંયા કરાવી દે મિત્રો કોડલ જેન્ટ્સ ટેલર્સ બોલો કાકા તમે શાંતિ બસ શાંતિ જો અહીંયા માટે જે અમારા ગામમાં મિત્રો ખાસ અમારા ભાઈબંધ ગણતો હોય કાકો ગણતો હોય ને સપોર્ટ સિસ્ટમ ગણતો હોય મિત્રો બહુ સપોર્ટ કરે વાત જ ના થાય મિત્રો જે મેં આજ લગી તમને તો કીધી નહીં અને ઇન્સ્ટાગ્રામમાં તો નહીં કહું મિત્રો અત્યારે બહુ અગાર જઈને કહીશ આ તો યુટ્યુબમાં કીધું આજે બહુ સરસ માણસ વાત ના કરા જય દીપોમાં જાડો અહીંયા ફરી તાન કોક દિવસ અહીંયા ફેમિલી ને પહેલાં આપણે ત્યાંથી 3-4 કિલોમીટર ચાલતા અહીંયા આવતા સ્કૂલમાં ભણવા માટે જો કે પછી તો આપણે એક બાઇક લાવ્યા હતા 8માં આવ્યા પછી ત્યાં સુધી તો 5 થી 7, 8 અને 9 મિનિટ 3-4 વર્ષ તો આપણે ચાલતા જ આવ્યા જો કે અહીંયાથી આ સ્કૂલમાં મિત્રો ત્યાં તો સ્કૂલ જો કે નાની હતી મિત્રો અત્યારે તો ન્યૂ બની છે ત્યાં નાની સ્કૂલ હતી મિત્રો પણ તારા હું બ્લોગ નહોતો બનાવતો મિત્રો કારણ કે મોબાઈલ જ નહોતો એટલે તો મોબાઈલ નહોતો એટલા માટે વિડીયો પણ નહોતો બનાવતો પહેલાંથી જ બનાવતો હતો મિત્રો અને એવું કહે બાકી તો એક સમય હતો કહી આવું તો મિત્રો બ્લોગ ફોન ચાલતા મિત્રો ડર લાગે નહીં કોઈ કશું કહે તો મિત્રો અને અત્યારે જો સમય આવી ગયો મિત્રો તો ફૂલ પબ્લિકના પણ વિડીયો શૂટિંગ કરું મિત્રો એનું કારણ કે કીડું બ્લોગને મિત્રો હંમેશા માટે મહેનત કરીએ ક્યારે કોઈની કોપી નહીં કરી એટલા માટે મિત્રો કેવી મહેનત કરી આપણે રાઈટને બધા નૈમેશના ખબર હે મિત્રો કેવી રીતે બ્લોગ ઉતારતા પહેલાં અને તમે જોયા જશે મિત્રો ના જોયા હોય ને તમે તો અવશ્ય એકવાર મારી પ્રોફાઇલમાં યુટ્યુબ ચેનલમાં જોજો એટલે ખબર પડે તમને મિત્રો બાકી તો ચલો ઘેર જઈએમાં બહુ મિત્રો ગામમાં આવ્યા હતા પેન્ટ ફિટ કરાય બધું કામ પણ થઈ ગયું મિત્રો ખાન અહીંયા થઈને નીકળ્યું મિત્રો એટલે ખાસ તો સ્કૂલનો પછી લાગુ વિચાર કરો કારણ કે અહીંયા થઈને બધી જે મિત્રો આજે ટેલેન્ટ છે ને એ બધું સ્કૂલના લઈને મિત્રો પહેલાં તો આ બધું 0 ટેલેન્ટ લઈને આવ્યા હતા અને અત્યારે કંઈ ટેલેન્ટ બની ગયું અને જો આવનાર સમયમાં કેવું ટેલેન્ટ બને એનું કોઈ નક્કી ના હોય મોકલાવું ને તો તમે જોતા જજો મિત્રો તો મજા આવશે તમને વિડીયો જોવા શમશાન કેવું અમે જોઈ જાય ગોમના મિત્રો ગોમમાં જ કપડાં ફિટ કરવા ગાડી એવું કયા ફેમિલી ગામના અહીં આપણા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામના તો એમનો પણ લઈ લીધા આવી ગયા ઘડી એવું કયા ફેમિલી જો ઘેર પણ આવી ગયા ને ગામમાં જઈને આવ્યા છે તો માડી તો નહીં બંધ ફ્રેશ થઈને બેઠા આવી ગયા શું કરો માડી હા 470 કયું ભાવ નહીં ના બાજીનો ભાવ હતો ને બાજીનો 70 બાજીનો ભાવ મેં તો 470 રૂપિયા જે આપણે બાજી લઈને જતા ને તો 20 રૂપિયા ચાલે બાજી ફરા 500 રૂપિયા થઈ જવાનું હાથ કોરા તીન ને 560 કા હા એવું ભાવ તો મિત્રો 560 હતો ઉના 470 હતા હાલમાં અને આવનાર સમયમાં વધશે એવું કહે પેલી અત્યારે તો અંધારું પણ પડ્યું ને આપણે નહીં બન ફેસ થઈ ગયા તો ચલો પહેલાં જમી લઈએ માડી ચલો માડી જમી લઈએ નહીં વઘારેલી ખીચડી અને બાજરીના રોટલા એમ તો બોલ ને ચાલો ફેમિલી ખાવા તો જો આપણે જમી પણ લીધું અને અત્યારે છે ને
આજનો વિલોગ અહીંયાથી પૂરો કરીએ છીએ. તો તમને આજનો વિલોગ કેવો લાગ્યો મને અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. બાકી તો હમણાંથી હું ડેલી વ્લોગિંગ જ કરું મિત્રો. દરરોજ માટે વિડીયો બનાવવાનો જ મિત્રો ગમે તે થઈ જાય 100 થઈ જાય અને ડેલી વ્લોગિંગ તમારા માટે લાવતો જાય મિત્રો. અને જો આવનાર સમયમાં પણ જોરદાર વ્લોગ આવવાના મિત્રો, એવું નહીં કે નહીં આવવાના. કારણ કે હજુ તો આપણે 1 વર્ષની તો શરૂઆત જ થઈ હતી ખાલી. અને આમાં જે વ્લોગિંગ આવશે ને મિત્રો કાયદેસર હું તમને બધી જગ્યાએ બતાવીશ. જે તમને પહેલાં હું નહોતો બતાવી શકતો, જો કે નવાનો મેં સ્ટાર્ટિંગ કરે ને પણ અત્યારે હવે હું કમ્પ્લીટ મિત્રો વ્લોગિંગ કરીને મિત્રો જેટલા જે પ્રોબ્લેમ હતા બ્લોગને લઈને મિત્રો એ પ્રોબ્લેમ સોલ્વ કરે મિત્રો. તેના કારણે તમને આજે હું આટલા ખુલ્લી આમથી બતાવી રહ્યો મિત્રો. અને આવનાર સમયમાં એક ચીજ ઉપર મિત્રો તમને બતાવીશ, તો જોતા જજો તમે કન્ટિન્યુ. અને બને એટલો મિત્રો સપોર્ટ કરતા રહેજો. બાકી જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. બાય બીજા બીજું ટાટા, બાય, ગુડ નાઇટ. જો ગાઈસ અહીંયા આપણે દુકાને આવી બાજુ દુકાન માટે ગઈ નહીં શું કેવું ઉતારો ઊભું તો કરી દે.